લીવર એક એવું ઓર્ગન છે જેને સાચવવું, જેને સારી રીતે રાખવું એ ખૂબ જ જરૂરી છે. ઇસ્ટ્રોજન હોર્મોન એનું કામ પત્યા પછી લીવરની અંદર કન્વર્ટ થઈ સચવાઈ અને બહાર ફેંકાય છે. આ આખી પ્રોસેસને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમ કહેવાય છે. ઇસ્ટ્રોજન મેટાબોલિઝમ એના 2 ફેઝ હોય છે. ફેઝ 1 જેમાં મેટાલોઇડ્સ પ્રોડ્યુસ થાય છે અને ફેઝ 2 કે જેમાં હાર્મફુલ ઇસ્ટ્રોજનમાં કન્વર્ટ થઈને એનું એક્સક્રીશન યુરિન અને સ્ટૂલ મારફતે થાય છે. આ બંને પ્રોસેસ જેટલું લીવર અને ગટ હેલ્ધી હોય એટલા જ રોગ મુક્ત એટલે કે એન્ડોમેટ્રિયોસિસ, PCOS અને ખાસ કરીને કેન્સરથી બચી શકાય છે. તો ચાલો સમજીએ આખી ઇસ્ટ્રોજન મેટાબોલિઝમ પ્રોસેસ. ઇસ્ટ્રોજન મેટાબોલિઝમ એટલે શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું તૂટવું, બદલાવવું અને બહાર ફેંકાવવું. આ ત્રણેય પ્રોસેસ લીવરમાં થાય છે અને એ 2 તબક્કામાં એટલે કે ફેઝ 1 અને ફેઝ 2માં. ફેઝ 1માં 3 પાથવેની મદદથી ઇસ્ટ્રોજન અલગ અલગ મેટાબોલાઇટમાં બદલવામાં આવે છે. 2OH પાથવે એ સેફેસ્ટ પાથવે છે. 4OH પાથવે અને 16OH પાથવેથી જ રોગોની શરૂઆત થાય છે. જો ઇસ્ટ્રોજન 4OH પાથવે તરફ વળે તો કેન્સર થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ફેઝ 2માં કન્વર્ટ થઈને આવેલા મેટાબોલાઇટ્સમાં ખાસ ગ્રુપ એટલે કે મિથાઇલ, ગ્લુકરોનિક એસિડ, સલ્ફેટ અને ગ્લુટાથાનોન જોડાય છે. આ પ્રક્રિયાને કન્જુગેશન કહે છે. આ પ્રોસેસથી ઇસ્ટ્રોજન વોટર સોલ્યુબલ અને એક્સક્રીટ થવા માટે રેડી થઈ જાય છે. પણ જો સ્લો લીવર ડિટોક્સ, ગટ કોન્સ્ટિપેશન, ક્રોનિક સ્ટ્રેસ અને ફેટી લીવર હોય તો આ બંને ફેઝમાં પ્રોપર પ્રક્રિયા ન થવાથી બહુ જ મોટા રોગો એટલે કે PCOS, એન્ડોમેટ્રિયોસિસ, ફાઇબ્રોઇડ, કેન્સર થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. માટે ઇસ્ટ્રોજન મેટાબોલિઝમ લીવરને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ધ ક્યોર. લીવરને હેલ્ધી રાખવા માટે, ગટને હેલ્ધી રાખવા માટે હોમિયોપેથિક સાયન્સ એક હોલિસ્ટિક એપ્રોચથી એની ટ્રીટમેન્ટ પ્રોસેસથી તમારા ઓર્ગન્સને હેલ્ધી રાખે છે અને રોગ ફ્રી રાખે છે. આજે જ કન્સલ્ટ કરો એક્યુટ હોમિયો ક્લિનિક ડૉક્ટર શીતલ શાહ.